હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? જય માતાજી. અને અત્યારે વાગી ગયા છે કેટલા? સાંજના 6:45 ત્યાં છે ને પાછી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને અત્યારે મને યાદ આવી ગયું, જયદીપને છે ને કેટલા દિવસથી એક વસ્તુ ખાવી છે. તે મને યાદ નહોતું આવતું. હું બહાર જાઉં તો બહાર તો મારે રોજ કંઈક ને કંઈક કામે જવાનું જ હોય, પણ મને યાદ નહોતું આવતું. અને અત્યારે મને યાદ આવી ગયું, તો મેં કીધું લાવો આજ છે ને એમની હાટું એમને જે વસ્તુ ચેદુની ખાવી છે ને એ લેતા આવી અને એમને સરપ્રાઈઝ આપી. એટલે યતરાજનું હોમવર્ક પૂરું થઈ ગયું છે અને મારે હંકેલવાના છે કપડાં. પણ હવે કપડાં હંકેલવાના મૂકી દેવી સાઈડમાં, કેમ કે જો મોડું થશે ને તો પછી જો કપડાં હંકેલવા રહીશ ને તો પછી અંધારું થઈ જશે. એટલે મેં કીધું પહેલાં એ વસ્તુ લઈ આવી આપણે, પછી કપડાં બપડા હંકેલશું નિરાયતે. તો મારે ને યતરાજને જવું છે એ વસ્તુ લેવા. લો બસ અગાઉ ના પાડી દીધી, હું નહીં આવું. એમાં નેટ નહીં હાલે ભાઈ. આપ કપડા ઉપર પગ દે એમાં. એ ભાઈ જો આમાં કલર પૂરતા હતા તો કલર પૂરી રહ્યા. ઓલા પગમાં ના પૂર્યો કલર, પગ બાકી રહી ગયા. પગમાં બૂટમાં બેમાં બાકી છે. અને પછી એ કલર રહ્યા ને બધા ડબ્બીમાં ભરી દેજો. તો કોણ ભરશે? હા, તો આપણે ફટોફટ જવી અને લઈ આવી અને પછી દેશું સરપ્રાઈઝ. હે શું વસ્તુ છે એમ તાર કહેવાનું નહીં તો કહું. મઠ્ઠો તે ખાધોસ કોઈ દી? તો પછી તને મન નથી ભાવતો, તાર પપ્પાને એકને ભાવે. આપણે બીજું ખાવું, શાક ને એવું. તો હું ખાવું તાર? હે ભાઈ ઈ સવારથી પલાળવું પડે. કાલ બનાવી દઈશ બસ. ઈન સવારથી પલાળવું પડે. તે દી આપણે તરત ના તરત કર્યા હતા, નહોતા બહુ હરખા બન્યા એટલે. હા ઈ બન્યા હતા પણ એટલા બધા સારા નહીં. એટલે કાલ છે હું સવારથી પલાળ દઉં તો મસ્ત બની જાય. બીજું તાર જે ખાવું હોય ને હું તને લઈ દઈશ. અને અહીંયા હું ફોડલી થઈ છે કે ખીલચો છે. હા, તો જયદીપ હાટું છે ને લેવા જવાનું છે મઠ્ઠો. એમને છે ને મઠ્ઠો, શ્રીખંડ, રબડી એ બધું વધારે ભાવે ગળી વસ્તુ. અને મને ગળી વસ્તુ એવી હાવ ઓછી ભાવે. મને શ્રીખંડ, રબડી, મઠ્ઠો એવું કાંઈ ભાવતું નથી. મને ખાલી ઉનાળામાં રસ હોય ને તો રસ એક ભાવે, બાકી શ્રીખંડ ને મઠ્ઠો ને એવું મને નથી ભાવતું. તરબૂચ. તરબૂચ હું તને દ્રાક્ષ લઈ દઈશ. તરબૂચ હજી બટા ઇન્જેક્શન મારેલા આવે તો ખવાય નહીં. દ્રાક્ષ ઓલી તો દવા વાળી હોય, પણ એમ છે ને ઓલામાં ગરમ પાણી મીઠું ને એમાં પલાળ દેવી ને ઘડીક તો સારી થઈ જાય. હોય એટલે બધી લાવશું. બરોબર, તો આવે છે ને મારા હારે? તું આય તો લેતો આવી ને આપણે. પછી ના હોય તો તું દેકારો કરી, એટલે તું મારા હારે હાલ. તો હવે એ ભાઈ છે ને આપણે સમજાઈને લઈને જવાનું છે, કેમ કે ઘરે એકલા રહેવા દેવાય નહીં. બરોબર, તો હાલો ફટોફટ લઈ આવી. કેમ કે એમનો ફોન હમણાં આવ્યો તો, પણ હું બનાવવાનું છે એવી કાંઈ વાત થઈ નથી. નહીં તો હાંજકના ફોન આવે ને તો પૂછે હું બનાવવાનું છે કે આ બનાવજે એવું કંઈક કહે, પણ આજે એવી કાંઈ વાત નથી થઈ. એટલે જઈ અને ફટોફટ છે ને આપણે લઈ આવી. અને પછી છે ને બટેકાનું શાક ને પૂરી એવું કંઈક બનાવવાનો આઈડિયા છે. તો હવે હું બનાવશું એ તો હજી નક્કી નથી, પણ પહેલાં લઈ આવી. તો અત્યારે છે ને આપણે મઠ્ઠો લઈ અને આવતા રહ્યા છીએ ઘરે. અને આ અમેરિકન ડ્રાયફ્રૂટ મઠ્ઠો છે ને એ આપણે લાયા છીએ 500 ગ્રામ લાયા છીએ. કેમ કે મને ને યતરાજને ભાવતો નથી, જયદીપને એકને ખાવાનો હોય એટલે 500 લાયા છીએ. અને મઠ્ઠો મને ભાવતોય નથી, અને એમાં વધારે મને કંઈ આઈડિયા નથી કે ચયો સારો આવે ચયો ના સારો આવે. તો મને જોવામાં સારો લાગ્યો એટલે હું આ લાવીશું. હવે જેવો હોય તો હવે જયદીપ ટેસ્ટ કરીને પછી કહેશે. અને હારવાર જો ધાણા મેથી લેતા આવ્યા છીએ. અને અત્યારે જયદીપનો ફોન આવ્યો ને તો એ કંઈક મને બહુ ભૂખ નથી, એટલે જે બનાવીને મીડિયમ બનાવજે. તો હવે છે ને આપણે ગમે જે
બટેકાનું શાક ને પૂરી બનાવવાનો પ્લાન છે, પણ હવે જોવી એ બનાવવું છે કાંઈ બીજું બનાવવું છે કે જે બનાવીએ થોડુંક બનાવવાનું છે, વધારે નથી બનાવવાનું. તો હાલો હવે બનાવી નાખવી છે ને. જો બટેકાનું શાક અને પૂરી રેડી થઈ ગયું છે. અને જયદીપ અત્યારે ઓફિસથી નીકળ્યા છે, દીમનો ફોન આવ્યો, હું બનાવ્યું છે. મેં કીધું તમારી હાટું છે ને એક વસ્તુ સરપ્રાઈઝ છે, તાકે જે હોય એ કહી દે, એટલે ભૂખ લાગે, મને બહુ ભૂખ નથી ને એટલે મેં કીધું કાંઈ નહીં, જેટલી ભૂખ હોય ને એટલું ખાજો, પણ આ તમે આવો પછી કહેશું. તો બટેકાનું શાક અને પૂરી જોશે ને તો એમ થશે કે આ તો તું બનાવે છે, તે આમાં શું નવું છે એમ. કાંઈ નહીં, હાલો હવે એ આવે ને ત્યાંથી વાઇટ જોઈએ. ઢોસા એમ? પેપર ઢોસા. હા તે જોઈ લો. બીજું તમારે જેટલા દિવસે ખાવો તો ને આજ મને યાદ આવી ગયું. તો તમને કેમ યાદ આવ્યું મઠો? તમે બોલો એ ઉપર ખબર પડી જાય એ વસ્તુ તો. જેટલા આલા એક દી પહેલા કહેતા હતા ને તે સાયા બંને બેઠા હતા કે બટેકાનું શાક ને પૂરી ને મઠો હોય ખાવાની મજા આવે. પેલા ઢોસાનું હતું ને કે ઢોસા બનાવ્યા છે વસ્તુ તો એ હોય એટલે સુગંધ આવે. એમ નહીં, પેલા ઢોસાનું હતું ને કે ઢોસા બનાવ્યા છે. કાંઈ નહીં, હાલો તો જમી લેવી. તમારે એકનો જ લાયા છે, અમારે કંઈ ખાવો નહોતો. યત્રા જવા જ બંધ કરી દે. થઈ રહી છે ને આટલો? શું વધી જશે? જો મને છે ને મઠ્ઠામાં કાંઈ ખબર પડતી નથી, ચયો સારો આવે ચયો નહીં, એટલે હું છે ને મને સારો લાગ્યો ને એ લઈ આવીશ. હવે તમે પછી ટેસ્ટ કરીને કહેજો ચેવો છે ચેવો નહીં એમ, બરોબર? કેમ કે આજ હું કોઈ દી ખાતી નથી, એટલે ચયો સારો આવે એ મને કઈ આઈડિયા જ નથી એનો. એને ભાવતો નથી, પણ એ કે હું ટેસ્ટ કરું એમ કે છે. બે ટેસ્ટ કરો તો ચેવો છે. હું બીજી લાઈટ કરું, થોડુંક અંજવાળું પડે. એમાં ઘી આવે ભલા માણા. એમાં કાજુ બદામ દ્રાક્ષ એવું બધું હોય, ડ્રાયફ્રૂટ છે બધું. સારો છે. જો જયદીપ ન તો ભાઈઓ, હવે એ ભાઈ આ ભાઈ છે ને મારે જેમ ખાવું ના હોય ને ફંદા કર્યા કરે. હાલ હાલ કાંઈ કાખા આઈસ્ક્રીમ જેવો હોય. હાલ હાલ ફટોફટ. આને જાણે દવા પીવડાવતા હોય એવું છે. કા મને ખબર જ હતી એને નહીં ભાવે એવું. એને એવું ના ભાવે. સમજો ભાયો યતરાજ ભાયો કે ના ભાયો? તો ખા ને. સારું લાગ્યું. હા ઘડીક નાટક કરે હાલો. મોટી ચમચી ભરી આવડી ભરી ખા જોતા. હા ખાઈ જાવ તો. હાલ ઉતાવળ રે. એમને આમ મોઢામાં નાખી દે ગાય ગાલ. ખાજા જામે તે મજા. કા ભાયો કે નહીં યતરાજ? ના ભાયો ને. ભાઈ શરમ આવે. મોડેકથી વાત અત્યારે આ ખાઈ લો. હાલો તો હાલો હવે આપણે જમી લેવી. બટેકાનું શાક અને પૂરી, અને જયદીપ ખાશે બટેકાનું શાક પૂરી ને મઠ્ઠો, અને છાશ ખાવી હોય તો છાશ વતન છે. તો હાલો વિડીયોનો કરી દેવી એન્ડ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.